સ્ટાર્ટ કરી દઉં છું. ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે ભણી રહ્યા છીએ સાદો વર્તમાન કાળ. આજે આપણી વચ્ચે એક નવા સ્ટુડન્ટ જોઈન થયા છે, બરાબર? એમનું નામ છે ફેની. તો વેલકમ ફેની અમારા ક્લાસમાં. તો વર્તમાન કાળ છે એ કેટલા છે? 4. આપણે થોડું ઇન્ટ્રો લઈ લઈએ 2-5 મિનિટ. 4 વર્તમાન કાળ છે. વર્તમાન કાળને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રેઝન્ટ ટેન્સ. 4 છે. 4 માંથી એક કયો છે? સાદો વર્તમાન કાળ. બીજો કયો છે? ચાલુ વર્તમાન કાળ. વર્તમાન કાળ જ આવશે. પછી ત્રીજો કયો છે? પૂર્ણ વર્તમાન કાળ. અને ચોથો કયો છે? આ બંનેનું મિશ્રણ વાળો ચોથો. ચાલુ અને પૂર્ણ. પહેલા સાદો વર્તમાન કાળ, પછી ચાલુ, પછી પૂર્ણ, પછી આ બંનેનું મિશ્રણ ચાલુ પૂર્ણ. વર્તમાન કાળ, વર્તમાન કાળ, વર્તમાન કાળ. હજી આપણે કયો કાળ શીખી રહ્યા છીએ? સાદો વર્તમાન કાળ. હજી 3 વર્તમાન કાળ શીખવાના બાકી છે. પછી 4 વર્તમાન કાળ ટોટલ થઈ જશે. એક શીખીએ છીએ, પૂરો થવા આવ્યો છે. અને 3 શીખશું એટલે 4. એવી જ રીતે 4 ભૂતકાળ શીખશું આપણે. કેટલા ભૂતકાળ શીખશું? પાસ્ટ ટેન્સ 4. સુમિત્રાબેન માઇક બંધ કરો. ડિસ્ટર્બ થાય છે. ગુડ 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 અવાજ આવે છે. સુમિત્રાબેન, everybody please mute your mic. જ્યારે કંઈ પૂછવું હોય ત્યારે તમે માઇક શરૂ કરજો, જેથી લેસ ડિસ્ટર્બન્સ થાય. ઓકે, તો વર્તમાન કાળ 4, ભૂતકાળ પણ 4 અને ભવિષ્યકાળ પણ 4. મતલબ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ કેટલા છે? 4. પાસ્ટ ટેન્સ કેટલા છે? 4. અને ફ્યુચર ટેન્સ કેટલા છે? 4. બરાબર? ઇંગ્લિશમાં કહ્યું, ગુજરાતીમાં પહેલા બોલ્યો કે ઇંગ્લિશમાં. તો હજી એક જ પૂરો નથી થયો, પણ એકને આપણે એટલો ડિટેલમાં ભણીએ છીએ કે જેટલા સમયમાં આપણે એક ભણ્યા ને એટલા બીજા સમયમાં આપણે 2-3 પૂરા કરી નાખશું. 3-4 પણ થઈ જાય. પછી તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો અત્યારે આપણે કયો કાળ ભણીએ છીએ? બોલો જોઈએ બધા. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. સારું, સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય? તમે ટાઈપિંગ કરીને પણ મને મોકલી શકો છો, બોલી પણ શકો છો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સારું, એને પ્રેઝન્ટ સિમ્પલ કહેવાય? પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. હા. ઓકે, એનો મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ કહેવાય, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ પણ કહેવાય. વિજય વાઘેલા, વાઘેલા વિજય બંને કહેવાય ને? હા કહેવાય. સમજ પડે? જો ઉપર હું બોલું ત્યારે મારું નામ આવે છે. જો હું બોલું, જોજો બધા, હું બોલું એટલે બીજા આર્યન નું આવી ગયું, હવે કોઈનું ના આવે. આર્યન નું માઇક ચોટી ગયું. જુઓ બધા, જુઓ ઉપર દેખાય છે આર્યન મકવાણા. તો આપણે એનાથી સમજીએ. હવે મારું નામ જવા દો. સિમ્પલ પ્રેઝન્ટ ને પ્રેઝન્ટ સિમ્પલ પણ કહેવાય. એનો મતલબ આર્યન મકવાણા ને મકવાણા આર્યન પણ કહેવાય. કહેવાય ને? હા સર. એના જેવું થઈ ગયું. સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ સિમ્પલ. ઓકે, યાદ રહ્યું? કારણ કે હું જે અમુક ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ બુક્સ વાંચતો હોઉં છું ગ્રામરની, બરાબર છે? એમાં સિમ્પલ પ્રેઝન્ટ જે કે પ્રેઝન્ટ સિમ્પલ પણ હોય છે અને કોઈમાં સિમ્પલ પ્રેઝન્ટ પણ હોય છે. હજી ત્રીજું નામ પણ આપણે જોયું. ત્રીજું નામ તો દરેક કાળના 3 નામ નથી. દરેક કાળના 3 નામ નથી. સાંભળો સાંભળો સાંભળો. દરેક કાળના, પણ જે કાળના નામમાં સિમ્પલ આવે છે ને, સિમ્પલ, એ કાળના નામમાં સિમ્પલ ની જગ્યાએ આપણે ઇનડેફિનેટ લખી શકીએ. ઓકે, પણ ક્યારે? તો કે પ્રેઝન્ટ આગળ હોય ત્યારે જ
આપણે પાછળ ઇન્ડેફિનેટ લખી શકીએ. મતલબ ત્રણ નામ કઈ રીતે થયા? તો કે એક તો આપણને ખબર છે પ્રેઝન્ટ સિમ્પલ, બીજું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ અને ત્રીજું નામ છે પ્રેઝન્ટ ઇનડેફિનેટ. આ રીતે. ઓકે, સારું. આ વસ્તુ પડી ગઈ માર્કર. સારું, ઓકે. આ આપણા નવા આવેલા મેમ્બર માટે થોડું રિવિઝન થઈ ગયું. હવે આપણે કોઈ પણ કાળ ભણવાની શરૂઆત કરીએ, બરાબર? તો કાળની અંદર આપણે શું શીખીએ છીએ? કાળની અંદર આપણે શું શીખીએ છીએ? તો કે વિધાન, વાક્ય અને પ્રશ્ન વાક્ય. બરાબર સમજો. થોડું રિવિઝન કરાવું છું, ભલે 15-20 મિનિટ કે અડધો કલાક થાય, આપણે એક્સ્ટ્રા લઈ લેશું એટલું. અને જ્યારે ટ્રેન આવે ને ત્યારે હું બંધ થઈ જઈશ, બરાબર? એટલે આપણે બધા બંધ થઈ જશું. પછી એ જાય એટલે 10-15 સેકન્ડ 20 સેકન્ડ લાગે, ઘણી વાર બહુ લાંબી હોય તો 30 સેકન્ડ. એમાં કઈ 2-5 મિનિટ નહીં થાય, બરાબર? તો જો કોઈ પણ કાળ એટલે શું થાય? તો કે સમય, હે ને? વીતી ગયેલો સમય, ચાલતો સમય કે આવનારો સમય. તો આપણે વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય શીખીએ છીએ કે ટોપિકના નામને કાળ કેમ નામ આપ્યું? એ ટોપિકને કાળ કેમ નામ આપ્યું? આપણે કાળની પહેલા શરૂ કર્યું તે પણ મેં કહ્યું કે આપણે જે કાળ શીખીએ છીએ એમાં કાળ શબ્દ તો આવતો જ નથી. કે કાળ વિશે તો વાતો જ નથી આવતી, વાક્યો વિશે જ વાતો આવે છે. તો એને કાળ કેમ નામ આપ્યું? કારણ કે એમાં જે આપણે વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય શીખીએ છીએ એમાં આપણે ક્રિયાપદ સમય પ્રમાણે, સમય એટલે શું થાય? સમયનો સમાનાર્થી શબ્દ છે કાળ. તો સમય પ્રમાણે ક્રિયાનો સમય કયો છે? ક્રિયા થવાની બાકી છે કે ક્રિયા થાય છે કે ક્રિયા થઈ ગઈ છે? એ ક્રિયાના સમય પ્રમાણે ક્રિયાપદનું રૂપ મૂકીએ છીએ. સમય પ્રમાણે, બાકી કંઈ બદલાતું નથી, હે ને? એટલા માટે ટોપિકને કાળ નામ આપ્યું છે. એ એવું દર્શાવે છે કે ક્રિયા કયા કાળની છે, કયા સમયની છે, એ પ્રમાણે તમે ક્રિયાના રૂપ વાપરો. એટલે ઘણીવાર તમે આ બધી બુક તો નહીં જ વાંચતા હોય, 100% મને ખબર છે. કારણ કે બધી બુક છે એ ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સની હોય છે અને મોટી મોટી યુનિવર્સિટીઓમાં કે એવા એડવાન્સ ક્લાસીસમાં ભણાવવામાં આવતી હોય છે. એવી બધી બુક્સમાં ઘણીવાર લખેલું હોય છે કાળ નામનો ટોપિક જ નથી હોતો. કાળ નામના ટોપિકની જગ્યાએ શું લખેલું હોય છે? વર્બ ફોર્મ્સ લખેલું હોય છે. શું લખેલું હોય છે? વર્બ ફોર્મ્સ, ક્રિયાપદના રૂપ. અને એની અંદર આ બધા ટોપિક સમજાવવામાં આવતા હોય છે, બરાબર? તો કાળમાં શું સમજવાનું હોય છે? ક્રિયાના રૂપ જ સમજવાના હોય છે કે આવા વાક્યમાં ક્રિયાનું કેવું રૂપ આવે, આવા વાક્યમાં ક્રિયાનું કેવું રૂપ આવે. પણ આપણે ક્રિયાના રૂપના સાથે સાથે બીજું ઘણું બધું શીખીએ છીએ. કેમ? કારણ કે અહીંયા મોટા ભાગના જે સ્ટુડન્ટ છે એને વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્યની કદાચ વાક્ય રચનાઓ પહેલી જ વાર સમજી રહ્યા છે. એટલા માટે મારે કાળમાં વાક્ય રચનાઓ પણ સમજાવવી પડે છે. ખરેખર કાળ છે એ સમજીએ ત્યારે જ આ વાક્ય રચનાઓ નથી સમજવાની હોતી. કારણ કે વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય તો ગમે ત્યારે આવે. ગમે ત્યારેનો મતલબ કે ચોથા ધોરણમાં કાળ ના આવતા હોય તો પણ વિધાન અને પ્રશ્ન હોય છે. હોય છે કે નથી હોતા? પ્રશ્ન, તમારું નામ શું છે એ પ્રશ્ન છે કે નહીં? જો વોટ is your name? What is your name? તો તમે મને કહો આ પ્રશ્નથી તો તમે બધા પરિચિત છો ને? What is your name? My name is Vijay. એવી રીતે તો આ પ્રશ્ન છે કે નહીં? પ્રશ્ન એટલે પ્રશ્ન વાક્ય, બરાબર? તો ચોથા ધોરણમાં આવા વાક્યો આવે છે. તો આ કોઈ કાળનું વાક્ય આપણે ગણી ના શકીએ, સાદું છે, હેલ્પિંગ વર્બ વાળું વાક્ય છે. તો પ્રશ્ન અને વિધાન વાક્ય આપણે કાળમાં જ શીખવાના એવું જરૂરી નથી. પણ તમે શીખ્યા જ નથી એટલા માટે હું વાક્ય રચના સમજાવું છું કે પહેલા વોટ આવે, પછી સહાયકારક ક્રિયાપદ આવે, પછી કર્તા આવે. પણ આ સાદું વાક્ય છે. ચલો આપણે આગળ જોઈએ તો કાળની અંદર શું શીખવાનું હોય છે? કાળની અંદર આપણે વાક્યો બે પ્રકારના શીખવાના હોય છે અને એની અંદર ક્રિયાપદનું કયું રૂપ આવે, કેવું રૂપ આવે, બસ એટલું જ શીખવાનું હોય છે. પણ
આપણે પહેલેથી બધું શરૂઆત કરીએ છીએ એટલે મારી ડિટેલમાં વાર લાગે છે. બાકી કાળ કોઈ મોટો કન્સેપ્ટ નથી. બીજા બધા ટોપિક છે તમે અલગથી ભણ્યા હોય તો કાળ છે ફટાફટ પૂરા થાય. હવે કાલે આપણે વાત કરતા હતા હોમ, WHOM. હોમ એટલે કોને? હોમ એટલે શું થાય? કોને? કઈ વ્યક્તિને એમ. કઈ વ્યક્તિને, બરાબર? તો મેં કહ્યું હતું કે હોમ વાળો જે સવાલ હોય એના જવાબમાં કોઈ વ્યક્તિનું નામ આવે કે કોઈ સર્વનામ આવે. બરાબર? ઓકે. એના પહેલા આપણે કયા કયા WH વાળા શબ્દો જોઈ ગયા છીએ? હુ જોઈ ગયા, બરાબર? પછી કયા જોઈ ગયા? સાથે બીજા 5 લખી જ નાખું છું. 5 એટલે કયા હોય? તમારે જુગડ જોડી યાદ જ રાખી લેવાની 5 ની. WHAT, WHEN, WHERE, WHY. આ 5 ને, બરાબર છે? બીજું કોઈ બાકી રહ્યું? વોટ, વેન, વેર અને વાય. 4. અને બીજું કયું શીખ્યા છીએ આપણે? હોમ આવી ગયું. હા, હોમ તો આપણે શરૂઆત કરી ને કાલે શીખ્યા છે. હા, હું આ રહી જુઓ. હું અલગ લખ્યું કારણ કે એના પછી V5 આવે છે. V5 એટલે ક્રિયાપદનું પાંચમું રૂપ, બરાબર? એટલે એ વાક્ય રચના આખી અલગ છે. આ 4 પછી, આચાર એટલે પેલો ખાવાનો આચાર નહીં, બરાબર? આ 4 શબ્દો પછી શું આવે છે? ડુ કે ડઝ આવે છે. આમાં સહાયકારક તરીકે ડુ કે ડઝ નથી આવતું. કદાચ મૂળ ક્રિયાપદ તરીકે ડઝ આવે, બરાબર? મૂળ ક્રિયાપદ તરીકે ડઝ આવે એનો મતલબ શું થાય જોઈએ આપણે. પછી આમાં શું આવે છે? કર્તા. અને ક્રિયા કઈ થાય છે? એનું પહેલું રૂપ અને અન્ય શબ્દો પછી પ્રશ્નાર્થ. તો આ ચારેયની વાક્ય રચના આ રીતની છે. હોમની વાક્ય રચના પણ આ જ રીતની છે. WHOM, પછી ડુ કે ડઝ, પછી કર્તા અને પછી ક્રિયાપદનું પહેલું રૂપ, બરાબર? આ વાક્ય રચનાઓ તો તમે લખી નાખી છે ને, એટલે સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી, બરાબર? અને વારંવાર આવશે જ. તો હવે આપણે આપણી પ્રેક્ટિસ શરૂ કરીએ. તો હું જેને કહું છું એ વ્યક્તિ જ માઇક ચાલુ કરશે અને હોમ વાળો પ્રશ્ન બનાવશે. કાલે જે આપણું આખું વિડિયો રેકોર્ડિંગ હતું, તમે ટીચમેન્ટમાં જઈને રેકોર્ડિંગમાં જોયું કે નહીં? રિવિઝન કર્યું? સર, આજે મેં થોડોક અડધો વિડિયો જોયો હતો અને પછી નેટવર્ક વાઈ એટલે રહી ગયું થોડું કાલનો. એમાં શું કરવાનું? તમારે ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ નો ઓપ્શન આવે છે એટલે તમે ગમે ત્યારે જોઈ શકો એ વિડિયો. હે ને? ડાઉનલોડ. એ તમે ડાઉનલોડ પર ક્લિક કરશો ને સીધું જ તમારા ફોનમાં અથવા મેમરી કાર્ડમાં જેવું સેટિંગ હશે એ પ્રમાણે ડાઉનલોડ ઓપ્શન ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. ક્યાંય જવાની જરૂર નથી. સીધું ડાઉનલોડ કરો ને એટલે નીચે મેસેજ આવી જ જાય. વિડિયો તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. કદાચ પછી તમે ભવિષ્યમાં તમે ટીચમેન્ટ કાઢી પણ નાખો ને તો પણ એ વિડિયો ત્યાં રહેશે. સમજ્યા? હા સર. હા. હા, એ વિડિયોને માની લો કે તમે કમ્પ્યુટરમાં મોબાઈલમાં લઈ શકો. સારું, ચલો. તો હા, ઓકે. ત્વિષાનો વારો છે. હોમ વાળો એક સવાલ બનાવો ગુજરાતી અંગ્રેજી સાથે. હેલો ત્વિષા, મારો અવાજ આવે છે તને? એક્ઝામ્પલ આપો ને. હા, શું એક્ઝામ્પલ આપો ને બેટા? હું તમને ડાયરેક્ટ એટલા માટે પૂછું છું કે તમે કાલે બરાબર ભણ્યા છો કે નહીં? ક્રિશા, તું કાલે ક્લાસમાં હતી કે નહોતી? હતી સર. તો કેનું એક્ઝામ્પલ આપવાનું? કાલે તું ભણી નહીં બરાબર? મેં કહ્યું છે ક્લાસ પૂરો થાય પછી પણ 2-3 વાર વિડિયો જોઈ લેવાનો. ખરેખર વિડિયો જોવાની જરૂર જ નથી પડતી જો તમે અહીંયા બરાબર ધ્યાન આપો તો. હું તો આખો કલાક હું જ એક્ઝામ્પલ આપું છું. તમે કઈ કરશો કે નહીં કરો? તું હોમવર્ક પણ નથી મોકલતી મને. જો હું સ્ટ્રિક્ટ થાઉં છું એનો મતલબ એવો નથી કે હું તમારો દુશ્મન છું, બરાબર છે? હું તમારા માટે કહું છું અને હજી પણ કહું છું. જ્યારથી શરૂ થયું ત્યારથી પણ કહું છું કે તમે મહેનત કરતા જ નથી. જે કરે છે એ ખબર છે 2-3 જણા. આવી રીતે ઇંગ્લિશ નહીં આવડે. અંગ્રેજીની મંજિલ બહુ લાંબી છે. હજી તમે જોયું જ નથી, આમ સમજી લો. એનો છેડો ક્યાં છે ને જોયો જ નથી.
તમારે જે કડકડાટ અંગ્રેજી બોલવાનું છે ને, એ તો જો આવી મહેનત રાખીને, તો મેં તમને કાલે પણ કહ્યું હતું કે પરમ દિવસે 5-10 વર્ષ તમે મહેનત કરશો ને તોય નહીં આવડે, આવી મહેનત કરશો તો. બરાબર. તમારે સુપર ફાસ્ટ ટ્રેન બનવાનું છે હવે, સુપર ફાસ્ટ. આપણે લોકલ ટ્રેન પણ નથી. WHOM, હોમ, પછી ડુ કે ડચ. અહીંયા કરતા શું લખો છો તમે? અહીંયા કરતા શું લખો છો એ પ્રમાણે ડુ કે ડચ લખવાનું. અહીંયા યુ લખીએ છીએ તો અહીંયા ડુ આવે. બરાબર. કરતાની ઉપરથી આગળનો શબ્દ નક્કી થાય, ડુ કે ડચ. હોમ ડુ યુ મીટ ડેઈલી? તો જો આપણી વાક્ય રચના શું છે, તો કે સૌથી પહેલા હોમ, પછી ડુ કે ડચ, પછી કરતા, પછી ક્રિયાપદનું પહેલું રૂપ હંમેશા ડુ ડચ આવે એટલે, અને પછી અન્ય શબ્દો. 5 શબ્દો છે મેક્સિમમ, પણ આપણે 4 શબ્દોથી પણ બનાવી શકીએ આપણો પ્રશ્ન. હોમ ડુ યુ મીટ, તો આનું ગુજરાતી શું થાય? તો સૌથી પહેલા તો યુ નું શું થાય? તમે. હંમેશા જરૂર નથી તમે થાય, કરતા તરીકે મીટ છે એટલે તમે. હું એટલે કોને? કોને મળો છો? ડુ વત્તા મીટ એટલે મળો છો. ડુ વત્તા મીટ એટલે મળો છો. બરાબર. અહીંયા ડુ એકલું નથી, એ મીટ છે એનો મતલબ બનાવવામાં હેલ્પ કરે છે, એટલે હેલ્પિંગ વર્બ કહેવાય. ડુ વત્તા મીટ એટલે મળો છો. અહીંયા હું ડુ ની જગ્યાએ વિલ કરી દઉં, વિલ, તો મળો છો ના થાય, તો મળશો થઈ જાય. વિલ છે ને, હંમેશા ક્રિયાપદનું ગુજરાતી એના હેલ્પિંગ વર્બ થી નક્કી થાય. મીટ એટલે મળવું, પણ અહીંયા વિલ છે તો મળશો. તમે કોને મળશો? અહીંયા હું જો ડીડ કરી દઉં, DID, તો ક્રિયાપદનું ગુજરાતી ચેન્જ થઈ જાય, મળ્યા થઈ જાય. તમે કોને મળ્યા? તમે કોને મળ્યા? ડુ કરી દઉં તો મળો છો થઈ જાય. સમજ પડી? કેન કરી દઉં, કેન હેલ્પિંગ વર્બ, તો શું થઈ જાય? મળી શકો. તમે કોને મળી શકો? અહીંયા કુડ કરી દઉં, બાકી બધું સેમ. તમે કોને મળી શક્યા? તો આવી રીતે તમારે ક્રિયાપદનું ગુજરાતી હેલ્પિંગ વર્બ આપેલું છે કે નહીં એના આધારે નક્કી કરવાનું. તો કોને, બરાબર, તમે કોને મળો છો? મળો છો, કારણ કે ડુ હોય એટલે સાદો વર્તમાન કાળ, તો આ સાદા વર્તમાન કાળ ક્રિયાપદ થઈ ગયું. સમજ પડી? અહીંયા હું ડેઈલી કરી દઉં, અથવા એવરી ડે કરી દઉં, અથવા એવરી સન્ડે કરું, જે કરવું હોય. એવરી સન્ડે એટલે દર રવિવારે. બરાબર. તમે દર રવિવારે કોને મળો છો? તો જોયું કોણ? મારે કઈ પૂછવું છે. આગળ આપણે ક્રિયાપદ બદલીએ તો પછી પાછળ કોઈ બહુવચન નામ કે એવું કઈ લગાવવું પડે? મતલબ એમ કે ક્રિયાપદ આપણે બદલીએ, કયું ક્રિયાપદ? આમાં આની વાત કરો છો તમે? આ વાક્યમાં કઈ વાત કરો છો? ડુ, ડઝ, વિલ, મસ્ટ, માઇન્ડ, આ કઈ મૂકીએ આપણે તો એની પાછળ આઈએનજી કે એવું કઈ લાગે પછી? જુઓ, હેલ્પિંગ વર્બનું ટોપિક છે ને, જો મેં તમને કહ્યું હતું, મારી સાથે તમે જો જોડાયેલા રહેશો તો જે તમે ડુ, ડઝ, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, હેવ, હેઝ અને હેડ, આ જે છે હું તમને બધાનો પરફેક્ટ યુઝ સમજાવીશ. બરાબર. કેવું હેલ્પિંગ વર્બ આવે, તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવે એ પણ શીખશું. તો અહીંયા હું તમને કહી દઉં, અત્યારે શોર્ટમાં એ ટોપિક નથી, પણ ડુ હોય કે કદાચ અહીંયા ડઝ હોય આ સ્થાન ઉપર, કે ડીડ હોય, કે વિલ હોય, કે શેલ હોય, કે શુડ હોય, બરાબર છે, કે કેન હોય, કે કુડ હોય, કે મે હોય, કે માઇટ હોય, કે મસ્ટ હોય, તો અહીંયા ક્રિયાપદનું પહેલું રૂપ આવે. કયા રૂપ ના આવે? એવું નથી કે પહેલું જ રૂપ આવે, બીજા ઓપ્શન પણ શક્ય છે. બીજા ઓપ્શન પણ કયા ઓપ્શન શક્ય નથી કહી દઉં. જો જ્યારે, બરાબર છે, બીજા લોકો પણ ધ્યાન રાખજો કારણ કે બધું ઇમ્પોર્ટન્ટ જ છે.
ગ્રામરમાં. તો જ્યારે પ્રશ્નમાં સેકન્ડ સ્થાન ઉપર બીજા સ્થાન ઉપર WH પછી જ્યારે આ સહાયકારક આવે બધાનો અલગ અલગ ઉપયોગ છે, પણ જ્યારે એ આવે ત્યારે અહીંયા પહેલું રૂપ આ બધા સહાયકારક જોડે પહેલું રૂપ આવે, બીજું રૂપ આ લોકો જોડે ક્યારેય ના આવે. આ સહાયકારક પછી કોઈ પણ કર્તા પછી એમની જોડે બીજું રૂપ ક્યારેય ના આવે. will, shall, should, can, could, may, might, must, do, does, did આની જોડે બીજું રૂપ ક્રિયાપદનું ક્યારેય ના, ભૂતકાળ. પછી યાદ રાખો ત્રીજું રૂપ, ચોથું રૂપ અને પાંચમું રૂપ. બરાબર. આપણી પાસે જે એક્શન વર્બ છે ક્રિયા, એના મૂળ કેટલા રૂપ છે? ટોટલ 5 રૂપ જ છે. એમાં પહેલું રૂપ આવે, બીજું રૂપ તો ક્યારે આવે જ નહીં. આખું અંગ્રેજી તમે ફેંદી મારો, આખું અંગ્રેજીનું બધું જ ગ્રામર જોઈ લો, એમાં કોઈ દિવસ એવું વાક્ય નહીં જોવા મળે કે do, does, shall, should, can, could, will, would, may, might, must હોય તો અહીંયા V2 આપેલું હોય કર્તાની બાજુમાં. જેમ કે whom does she met, met ભૂતકાળનું રૂપ હોય જ નહીં એવું, તો બીજું રૂપ ના આવે. હવે ત્રીજા રૂપની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ નિયમ સમજી લો. ત્રીજું રૂપ છે ને એ ક્યારેય એકલું નથી આવતું, ક્યારેય. એટલું સમજો ને, એકલું આવે તો એ ક્રિયાપદ તરીકે કામ નથી કરતું. અત્યારે આપણે ક્રિયાપદના સ્થાન ઉપર ક્રિયાપદ કેવું આવે એની વાત થાય છે. તો ક્રિયાપદ તરીકે ત્રીજું રૂપ આવે તો એની આગળ હંમેશા have, has અથવા had હોવું જ જોઈએ. અહીંયા ટુ નથી હો, have to, has to, had to નથી, એ આખો અલગ ટોપિક છે. have to, I have to go, મારે જવું પડશે. તો અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એની આગળ have, has કે had હોવું જ જોઈએ. તો એની જોડે આ વસ્તુ આવી શકે તો આવી શકે. આ વસ્તુની જોડે ત્રીજું રૂપ અહીંયા તમારે વાપરવું હોય તો have કે has લખવું પડે. સમજ પડી કે ના પડી? ઓકે, એ ટોપિક જોઈશું. એ આવી શકે છે, એટલું ના આવી શકે. ઓકે, પછી ચોથું રૂપ, તો ચોથું રૂપ પણ આની જોડે આવી શકે પણ એકલું ના આવી શકે. એની જોડે તમારે હંમેશા બી લખવું પડે આગળ. આ બધા જોડે તમારે ચોથું રૂપ વાપરવું હોય તો આગળ બી લખવું પડે. બી નું બીજું કોઈ રૂપ નહીં, બી પોતે જ લખવું પડે. could be going, should be eating આવું. તો પ્રશ્ન બનાવો તો આ અહીંયા આવી જાય, એના પાછળ થઈ જાય. પાંચમું રૂપ ના આવી શકે, ક્યારેય ના આવી શકે આની જોડે કોઈ પણ સંજોગોમાં. એની આગળ કઈ લગાડો તો પણ ના આવી શકે. તો પાંચમું રૂપ ગાયબ. તો કેટલા રૂપ આવી શકે આ બધા સહાયકારક જોડે? અહીંયા આપણે ડુ ડઝ ની વાત કરીએ કારણ કે સાદો વર્તમાન કાળ ચાલે. સાદો ભૂતકાળમાં ડીડ ની વાત કરશું, ભવિષ્યમાં વિલ ની વાત અને શેલ ની વાત કરશું. બરાબર. આ મોડેલ વર્બ છે, કાળમાં ના આવે તો કાળમાં બીજા રૂપ આવશે, હેવ, હેઝ, હેડ આવશે. તો શું કહ્યું મેં કે આ સહાયકારક તમને દેખાય ક્યારે તો અહીંયા ખાલી જગ્યા પૂરવાની હોય તો V1 આવી શકે ઓપ્શનમાં હોય તો, અથવા હેવ, હેઝ અને હેડ સાથે ત્રીજું રૂપ પણ આવી શકે આ બધા જોડે, અને બી સાથે ચોથું રૂપ પણ આવી શકે, આઈએનજી વાળું રૂપ. બરાબર. આને આઈએનજી વાળું રૂપ કહેવાય છે, વર્તમાન કૃદંત. અને આને શું કહેવાય છે? ભૂત કૃદંત કહેવાય છે. એને તમારે તૈયાર જ કરવા પડે. ત્રીજા રૂપ સ્પેલિંગ ગોખવા જ પડે, એનો કોઈ નિયમ નથી. બધાનું અલગ અલગ ત્રીજું રૂપ થતું હોય, પણ ચોથું રૂપ તો આઈએનજી લગાડો એટલે થઈ જાય. પણ એમાં થોડા નિયમ છે કે ઈ કાઢી નાખવાનો છે, લોક્સ ડબલ કરવાનો, એવું બધું. તો 2-4 નિયમ છે. બરાબર. તો આ તમારા પ્રશ્નનું સમાધાન મેં કરી દીધું એકદમ જોરદાર. બરાબર સુમિત્રાબેન? હેલો, સમજ પડી કે ના પડી? હા સર, ખબર પડી. થેન્ક યુ. ચલો, આ બીજા આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, બધા પાડી લો. ચલો ફટાફટ. એટલે 10 મિનિટમાં, સોરી 10 મિનિટ ક્યાં, 5-10 સેકન્ડમાં આપણે ટોપિક ઉપર આવી જઈએ પાછા. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. અચ્છા, આ તો હતું ને. એવરી સન્ડે તમે દર રવિવારે કોને મળો છો? તો હોમ એટલે શું થાય? કોને. બરાબર. હવે આ જે શબ્દો છે એનું બેઠે બેઠું ગુજરાતી આપણે કરી શકીએ, પણ ગુજરાતીમાં એ રીતે ના કહેવાય. કોને તમે મળો છો દર રવિવારે, એમ નહીં. બરાબર. તો ગુજરાતીમાં આપણે કહીએ તમે દર રવિવારે કોને મળો છો, એક તો ગોઠવી નાખવાના. ટૂંકમાં ભાષા, એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન કરીએ એટલે શબ્દોને પોતાના સ્થાને ગોઠવી નાખવાના. અંગ્રેજીના શબ્દો પોતાના સ્થાન પર આવે, ગુજરાતીના શબ્દો પોતાના સ્થાન પર આવે. સમજ પડી? સારું, ચલો આનો જવાબ શું આવે?
આ જો પ્રશ્ન છે WH વાળો, એનો જવાબ કેવી રીતે આવે? હું તમને પૂછું અથવા કોઈ અંગ્રેજ આવીને પૂછે તમને, બરાબર, whom do you meet every day in the morning? તમે રોજ સવારે મળો છો, બોલો તો તમે શું કહેશો? જવાબમાં જવાબ આપતા આવડવું જોઈએ ને, એને જ કહેવાય અંગ્રેજી શીખ્યા. તો યાદ રાખો, ચલો હું સમજાવું જવાબ કેવી રીતે લખો. જ્યારે પણ, બરાબર, ધ્યાન રાખજો બધા, બરાબર, જેટલું તમે વધારે ધ્યાન રાખશો એટલું આવડશે, બાકી ટાઈમ વેસ્ટ થશે. જ્યારે પણ પ્રશ્ન યુ આપેલું હોય કર્તા તરીકે, કર્તા તરીકે શું આપેલું હોય? યુ, ક્રિયાપદની આગળ અને સહાયકારકની પાછળ હોય એટલે કર્તા કહેવાય. તો કર્તાના સ્થાન ઉપર યુ આપેલું હોય એનો મતલબ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમારા વિશે સવાલ કરે છે, તમને કહે છે યુ, whom do you meet every Sunday? તમે કોને મળો છો? અને જવાબ તમે આપો છો, બરાબર. તો તમે તમારા માટે શું વાપરશો? હું દર રવિવારે મારા મિત્રને મળું છું. તો તમે યુ નું શું કરી નાખશો? આઈ કરી નાખશો, હે ને? તમે, પ્રશ્નમાં તમે હોય પણ જવાબ તમે જ આપો છો. તમારા માટે તમે શબ્દ વાપરશો? તમે, કોઈ વ્યક્તિ પોતાના માટે તમે શબ્દ વાપરે? ના, પોતાના માટે 5 સેકન્ડ નું મૌન, 10 સેકન્ડ નું. ઓકે, 5 સેકન્ડ થઈ ગઈ, સારું. તો જુઓ, તો જ્યારે પ્રશ્નમાં આય હોય ને તો જવાબ આપનાર વ્યક્તિ, સોરી, પ્રશ્નમાં યુ હોય તો જવાબ આપનાર વ્યક્તિ આય કરી નાખશે પોતાના માટે. અને જો પ્રશ્ન 2-4 વ્યક્તિને પૂછવામાં આવેલો હોય, સંભળાય છે ને તમને? હા સર. હા સર. ઓકે, માની લો કે હું તમને બધાને પ્રશ્ન પૂછું છું, whom do you send homework? તમે કોને હોમવર્ક મોકલો છો? તો તમે બધા શું કહેશો? We send homework to વિજય સર. અચ્છા, ટૂંકમાં જવાબ આપીએ વિજય સર કહેશો, બરાબર. પણ આખો જવાબ આપણે શીખીએ તો યુ હોય જ્યારે કર્તા તરીકે યુ, ત્યારે એનો જવાબ શું બની જાય? શરૂઆત થાય તો યુ નું શું થઈ જાય? આઈ કે વી થઈ જાય. કર્તા શું આવે? આઈ અથવા વી. જો સવાલ છે એક જ વ્યક્તિને પૂછવામાં આવ્યો હોય તો એ વ્યક્તિ પોતાના માટે આઈ વાપરશે, અને વધારે લોકોને પૂછવામાં આવ્યો હોય તો એ વધારે લોકો પોતાના માટે વી વાપરશે. સમજ પડી આમાં કે ના પડી? હા સર, પડી. બરાબર, કર્તા છે અહીંયા આવી જાય, કારણ કે કોઈ પણ WH પ્રશ્ન હોય એનો જે જવાબ લખીએ તો એ જવાબ કયા સ્વરૂપમાં હોય? જવાબ વિધાન વાક્યના સ્વરૂપમાં હોય. હકાર કે નકાર ગમે તે હોય, પણ વિધાન વાક્ય હોય. આ પ્રશ્ન વાક્ય છે, એનો જવાબ હોય એ વિધાન વાક્ય બની જાય. તો વિધાન વાક્યમાં શરૂઆતમાં શું આવે? કર્તા. યાદ રાખો હંમેશા, કોઈ પણ જવાબ છે એ શું હોય? વિધાન વાક્યના રૂપમાં હોય. એટલા માટે કર્તા, પછી ક્રિયાપદ આવે, બરાબર. હવે અહીંયા ડુ છે, એનો મતલબ ડુ સાથે જે ક્રિયાપદ છે કયા કાળનું ગણાય? સાદો વર્તમાન કાળ. તો આપણે પણ અહીંયા V1 કે V5 મૂકવું પડે. તો આના પરથી નક્કી થાય કર્તા બોલનાર શું આવશે? V1 કે V5? V1, we meet અથવા I meet. પછી શું આવે? પછી શું આવે? whom નો જવાબ આવે. whom નો જવાબ આવે. I meet માય ફ્રેન્ડ. my friend અથવા my friends. whom નો જવાબ એકવચન બહુવચન ગમે તે હોઈ શકે. whom છે કોને પૂછવા માટે વપરાય છે, એનો જવાબ એકવચન પણ આવી શકે, બહુવચન પણ આવી શકે, એનાથી કોઈ ફરક પડતો નથી આપણને, બરાબર. I meet, હું મળું છું, my friends, મારા મિત્રોને, every Sunday. વાત પૂરી. ડુ ડઝ આવે એ નીકળી જાય, જવાબમાં નીકળી જાય. સમજ પડી તમને? હેલો, સમજ પડી કે નહીં? સારું, 5 સેકન્ડ આપું, સ્ક્રીનશોટ પાડી લેવાનો, પછી આપણે આગળ વાક્ય જોઈએ. સારું, ચલો મચ્છર મારવા લે, બહુ મચ્છર થઈ ગયું છે બારે તો.
વિજય સર કોને ભણાવે છે એનું અંગ્રેજી શું થાય? કોણ બોલશે કહું? ઓકે, whom does વિજય હા ઓકે વિજય સર અથવા વિજયભાઈ શું આવશે પછી? ટીચ ટીચ. WH વાળો શબ્દ ડુ ડઝ કરતા ક્રિયાપદનું પહેલું રૂપ થઈ ગયું. તો જવાબ શું આવે આનો? આનો જવાબ બનાવવો હોય મારે તો શું આવી શકે? વિજય સર નહીં ઓકે કરતા. હા, હંમેશા યાદ રાખો પ્રશ્ન છે અહીં અહીંથી જ શરૂ થાય. આ બંને વસ્તુ નીકળી જાય. સોરી, જવાબ હો, પ્રશ્નનો જવાબ અહીંથી જ શરૂ થાય. વિજય સર. હવે અહીંયા ડઝ હતું એનો મતલબ આ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદનું પાંચમું રૂપ આવે જવાબમાં ટીચીસ. ગમે તે આવશે. ટીચીસ. સો હી યા સી ગમે તે આવશે. હેલો, ક્યાં હી કે સી આવશે? એટલે આ સ્ટુડન્ટ જે લખ્યું છે ને વિજય સર સ્ટુડન્ટ ને બનાવે છે એમાં ડઝ હોય સર, ડઝ હોય તો હી યા સી આવે ને? વિજય સર ના આવે? આવે ને, પણ એમ હું એવી રીતે પૂછું છું કે ડઝ હોય તો હી યા સી આવે ને, એમ પૂછું છું. આવી શકે, આવે નહીં. આવી શકે, નાઉન પણ આવી શકે મેડમ. તમે એવું ના સમજો કે હી અને સી છે એ જ દુનિયાના ત્રીજા પુરુષ એકવચન કરતામાં આવે. એ તો કોઈ પણ ત્રીજું કરતા છે એનું ફક્ત સર્વનામ છે, પ્રોનાઉન છે. ના, તમારો આ પ્રોબ્લેમ નથી. ઘણા બધા લોકો છે હી અને સી જ સમજે. આમાં હી સી ની વાત જ નથી ક્યાંય પણ. તો હી સી વચ્ચે આવે જ નહીં. અને આપણે કોઈ પણ નાઉન હોય ને એને હી અને સી ના રૂપમાં જોતા શીખીએ છીએ, પણ આ ખોટી વસ્તુ છે. મેં અનુભવ કર્યો છે. તમે એકલા સ્ટુડન્ટ નથી, ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કોઈ પણ એકવચન નામ હોય ને એ પુરુષ નામ હોય ને તો એને હી સમજે, અને સ્ત્રી નામ હોય તો એને સી સમજે. એવું ના સમજો, બરાબર છે? એ નામ છે તો નામ જ સમજો. એટલે પૂછી લીધું મેં, મને કોઈ થોડો વાંધો ડાઉટ નહીં. હતો પણ એટલે પૂછ્યું. હા હા, હું તમને દાટતો નથી, પણ આ જે 5-6 વર્ષના અનુભવના આધારે હું એમ કહું છું કે જે વસ્તુ તમે સમજો છો એ ખરેખર એવું હોતું નથી. હું તમને સમજાવું છું, એમ નથી કહેતો કે તમે કેમ આવું કરો છો. તમને સમજાવું છું, બરાબર? ઓકે, સમજ્યા? તો જ્યારે નાઉન ની વાત હોય ત્યારે આપણે નાઉન લખવાનું, બરાબર? પણ તમે કહ્યું એમ કે જ્યારે આપણે રિયલ લાઈફમાં ઇંગ્લિશમાં ટોક કરીએ છીએ, સ્પીકિંગ કરીએ છીએ, વાતો કરીએ છીએ, ત્યારે આપણે કોઈ એક વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે વાત કરીએ છીએ ત્યારે વારંવાર એ વ્યક્તિનું નામ નથી બોલતા. તો પછી એ વ્યક્તિ માટે હી કે સી વાપરીએ છીએ, બરાબર છે? જેમ કે વિજય સર કોને ભણાવે છે? ચલો સારું, હું તમને એક પ્રશ્ન પૂછું છું. વિજય સર ક્યાં રહે છે? તો એનો જવાબ તમે મને શું આપશો? રિયલ લાઈફમાં અત્યારે ભણીએ છીએ ને એટલે તમે કદાચ એ રીતે વિચારશો, બરાબર છે? પણ તમે શું કહેશો કે તે અમદાવાદમાં રહે છે, એમ કહેશો, તે કહેશો, બરાબર છે? જેમ કે મનોજભાઈ શું કરે છે? માની લો કે મનોજભાઈ તમે ઓળખો છો, બરાબર? હવે હું તમને મળું છું જ્યારે પણ, ત્યારે હું ઇંગ્લિશમાં પૂછું છું કે વોટ ડઝ મનોજભાઈ ડુ? મનોજભાઈ શું કરે છે? તો તમે કહેશો he works in a school. he, બરાબર? રિયલ લાઈફમાં જ્યારે પ્રશ્ન હોય તો એનું સામાન્ય રીતે અહીંયા પરીક્ષામાં શું શીખવાડવામાં કે અહીંયા જે કરતા હોય મૂકવાનું, પણ ખરેખર રિયલ લાઈફમાં આપણે એ વ્યક્તિનું નામ નથી બોલતા, એ વ્યક્તિનું સર્વનામ બોલીએ છીએ. he teaches students. તે વિદ્યાર્થીઓને ભણાવે છે, બરાબર છે? અહીંયા આપણે એમ પણ કહી શકીએ some students. તે અમુક વિદ્યાર્થીઓને ભણાવે છે. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે પરીક્ષાની દ્રષ્ટિથી જે લોકો ભણતા હોય છે એમને આવું નથી સમજાવવામાં આવતું કે અહીંયા કોઈ કરતા હોય તો જ્યારે જવાબ આપીએ તો ત્યારે સામાન્ય રીતે રિયલ લાઈફમાં આપણે એના માટે હી કે સી બોલીએ છીએ, એવું સમજાવવામાં આવતું નથી. સારું, ચલો બીજો સવાલ જોઈએ. આઈ હોપ કે તમને હોમ માં ખબર પડી હશે. સામાન્ય રીતે હોમ છે
એમાં અમુક જ ક્રિયાપદો આવી શકે કે જે ક્રિયાપદ જોડે આપણે કોને સવાલ પૂછી શકીએ. જેમ કે એમ ના કહેવાય તમે કોને ખાવ છો, બરાબર? આપણે બધા માણસ છીએ, માનવ ભક્ષી માણસ નથી કે માણસ માણસને ખાય, એવું નથી, હજી સુધી તો નથી, હે ને? એટલે એમ ના કહેવાય તમે કોને ખાવ છો, હું તો શર્મા સાહેબ ને ખાઉં છું. તો ખાવાની ક્રિયા સાથે હોમ વાળો સવાલ ના આવે, સિમ્પલ વસ્તુ છે. બીજી વાત, તમે કોને રમો છો, આવું કહેવાય ના કે? તો મોટા ભાગના ક્રિયાપદો સાથે હોમ વાળો સવાલ બને નહીં. અમુક જ ક્રિયાપદો એવા છે. તમે કોને ભણાવો છો, તમે કોને બોલાવો છો, તમે કોઈ વસ્તુ હોય તો એ કોને આપો છો, તમે કોઈ સ્ટોરી છે તો કોને કહો છો, એમ કહેવાય. પણ તમે જુઓ કોને ખાવ છો ના કહેવાય. હા, કોને રમાડો છો એમ પણ કહેવાય. સોરી, બરાબર છે? ઓકે, સારું, ચલો. તો હોમ વાળા વાક્યોમાં ખબર પડી. હવે આપણી પાસે બે જ વસ્તુ બાકી છે, which અને whose. આપણે 100 પ્રશ્નોની વાત કરી હતી પણ કોઈ મોકલ્યા નહીં મને. બરાબર? which અને whose. which નો મતલબ શું થાય અને whose નો મતલબ શું થાય, બોલો જોઈએ. એટલે કયું which એટલે કોઈ પણ વસ્તુ છે તો વસ્તુ એ બધી વસ્તુઓમાંથી વધારે વસ્તુઓ હોય ત્યારે ઓપ્શન હોય, આપણે એમાંથી સિલેક્ટ કરવાનું ત્યારે કયું, કયા, કયો કે કઈ, બરાબર? ફિક્સ ના હોય કે કઈ વસ્તુની વાત થાય છે ત્યારે આપણે પ્રશ્ન પૂછવા માટે which વાપરીએ છીએ. જેમ કે હું ભણાવી રહ્યો છું અને ક્લાસમાં અચાનક વિઝિટ માટે આવે છે અમારા ટીચર આચાર્ય સાહેબ, બરાબર? અને દેકારો થઈ રહ્યો છે, અથવા તો એમ કહું છું, સર, આચાર્ય સાહેબ ને છોકરાઓ બહુ તોફાન કરે છે, માનતા જ નથી અમુક. તો આચાર્ય સાહેબ શું કહે છે, કયો છોકરો તોફાન કરે છે? ચલો 5-10 સેકન્ડનું મૌન ધારણ કરીએ, આપણે પ્લાન આવી ગયું છે. તો અવાજ કરો. હા, તો કયો છોકરો અવાજ કરે છે, બોલો જોઈએ, ઊભો કરો એને. તો ઘણા બધા છે, એમાંથી કયો? બરાબર, એવું કેવું હોય. અથવા તો આમાંથી તમને કયું ટીવી ગમે છે? ચલો આજે તો ખરીદી જ લેવાનું છે, કયું ટીવી ગમે છે? ટૂંકમાં ઘણી બધી વસ્તુઓમાંથી કઈ વસ્તુ, બરાબર? એમાં સજીવ હોય શકે, નિર્જીવ કંઈ પણ હોય શકે. આમાંથી તમને કયું રમકડું ગમે છે, બરાબર? અથવા તમે કયું ફ્રીજ ખરીદશો, ભવિષ્યની વાત છે, બરાબર? તમે કયા દિવસે ફરવા જાવ છો, કયા દિવસે? ઘણા બધા દિવસ હોય ને, એમાંથી કયા દિવસે? તમને કયો તહેવાર વધારે પસંદ છે? તો ઘણા બધા તહેવાર છે. તમે કઈ નદીની મુલાકાત લો છો અથવા લીધી અથવા લેશો, તો ઘણા બધા. તો ત્યારે આપણે which થી આપણો પ્રશ્ન બનાવવાની શરૂઆત કરશું, બરાબર? અને whose ઉપર પણ મેં એક ડિટેલમાં મારી YouTube ચેનલ પર વિડિયો બનાવ્યો છે, ખૂબ જ સુંદર મજાનો વિડિયો છે, જોઈ લેજો ઈચ્છા થાય તો. whose એટલે આ જે છે ને, એનો મતલબ થાય કોઈ વસ્તુ છે, એ વસ્તુ કોનું છે, અથવા કોની છે, બરાબર? અથવા કોના છે, અથવા કોઈ વસ્તુ કોનો છે, બરાબર? જેમ કે આ કોનો ટબ છે, આ કોનો મોબાઈલ છે, બરાબર છે? તમે કોનો મોબાઈલ વાપરો છો, તમે કોના પપ્પા છો, બરાબર છે? કોના ચોપડા અહીંયા પડ્યા છે, બરાબર છે? અથવા તમે કોની પેન વાપરો છો, કોનું કમ્પ્યુટર ચાલુ થતું નથી, વગેરે વગેરે સવાલો. તો વસ્તુ કઈ છે, કોની છે વસ્તુ, એ વસ્તુ છે, એના આધારે એ વસ્તુની આગળ કોનું, કોની લગાડશું. પપ્પા હોય તો એમ ના કહેવાય કોની પપ્પા આવે છે, કોના પપ્પા એમ કહેવાય, બરાબર? કમ્પ્યુટર હોય તો કોનું કમ્પ્યુટર, પેન્સિલ હોય તો કોની. તો વસ્તુ છે, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે, બરાબર? એના આધારે કોની કોનો લખશું, બરાબર? એવી જ રીતે which-માં પણ એવું છે. તો તમને ખબર છે ને કે કાલે આપણે હોમ સુધી જે ચાલ્યું છે એ હું પૂછવાનો છું બુધવારથી. પછી ત્યારે એમ ના કહેતા કે મને તો ટાઈમ જ મળતો નથી, અને કહેશો તો એ બધું મતલબ તમને એનું પરિણામ મળશે. ઓકે, મને કોઈ ફરક પડતો નથી. એટલો ફરક પડે છે કે થોડો મતલબ કહેવાય ને કે દુઃખ થાય છે, થોડું અફસોસ થાય છે કે તમને ટાઈમ નથી મળતો. બીજો બાકી મને એમાંથી કોઈ ગેરફાયદો થવાનો નથી.
સારું, તો તમે મને કહો કે આ જે હુ છે, પછી વોટ, વેન, વેર, વાય અને હોમ, આ સવાલોની અંદર તમને કોઈ ડાઉટ છે? કઈ પૂછવું છે? ડાઉટ ત્યારે જ આવશે જ્યારે તમે કામ કરશો, તમે વાક્યો બનાવશો, બોલશો, નવા નવા વાક્યો વિચારશો, તો જ ડાઉટ આવશે. ડાઉટ નથી આવતો એનો મતલબ કંઈક તો પ્રોબ્લેમ છે. દેખાય છે ને બરાબર? સર થોડું બોર્ડ આગું કરો. બોલો. સર હું વાક્ય બનાવું છું પણ બહુ ટાઈમ લાગે છે મને. બનાવું તો છું જ હું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમને જે ટાઈમ લાગે છે જીવનમાં કાયમ એટલો ટાઈમ નહીં લાગે. મને પણ ટાઈમ લાગતો હતો 5મા ધોરણમાં, અને ટાઈમ કેટલો હતો? અનંત ટાઈમ હતો, અનંત ટાઈમ. ટીચર કોઈ સવાલ પૂછે ને તો એમ કહું, નો સર કહું છું, ટાઈમ લાગશે, ટાઈમ લાગશે, ટાઈમ લાગશે એમ કહું. પછી ટીચર ટાઈમ વેઇટ કરે પણ મને ટાઈમ પૂરો જ ના થાય, મતલબ આવડતું નહોતું. પછી હું 5મા ધોરણમાં આખી એબીસીડી પણ નહોતી આવડતી મને. એબીસીડી, EF, GH, પછી આગળ એમ નામ ખબર નહીં શું બોલતો. 8મા ધોરણથી અંગ્રેજી શીખવાની શરૂઆત થઈ, પણ શરૂઆત કરીને તો કંઈક પગથિયા ચડ્યા, બરાબર? તો ત્યારે તો તમને ખબર હશે હું કેવું અંગ્રેજી શીખતો હોઈશ, કેવું આવડતું હશે. પછી 8 થી 10 ધોરણ સુધી, 9મું અને 10મા સુધી જે બે ટીચરોએ મને ભણાવ્યું છે એમને તો જીવનમાં ક્યારેય ભૂલવાનો નથી. બીજા ટીચરોને પણ અંગ્રેજી માટે તો હું એમને જ મેઇન મારા ગુરુ માનું છું. કે મારા જે ડાઉટ હતા, જેમાં મારી ચાંચ ડૂબતી જ નહોતી એવા વિષયમાં, ઇંગ્લિશમાં, જેમણે કહ્યું કે આ રસ્તો છે, એમ જંગલ લાગતું હતું મને, એમાં એમ હતું કે રસ્તો જ જડતો નતો, કે કયા રસ્તે ચાલવાની શરૂઆત કરું. તો કહેવાય ને કે કહ્યું કે પહેલું સ્ટેપ મૂકો, બીજું સ્ટેપ મૂકો, ત્રીજું સ્ટેપ મૂકો. કે સ્ટેપ મૂકતા એ ટીચરોએ શીખવાડ્યું. તો એવી રીતે તમે ધીરે ધીરે શરૂઆત કરશો તો તમને આગળ કંઈક ડાઉટ આવશે અને હું સોલ્વ કરીશ, અને આગળ તમે કરતા જશો, બરાબર છે? ટાઈમ લાગશે કારણ કે આપણી ઉંમર પણ હવે એટલી વધારે છે, બરાબર છે? તો જેમ જેમ ઉંમર જાય એમ આપણે નાના બાળક જેવું ના શીખી શકીએ. એક્સપર્ટ હોય નાના બાળકને તમે કંઈ પણ આપો ને શીખી જાય. મોબાઈલમાં તો એવા એક્સપર્ટ હોય ને આપણા કરતા પણ વધારે, બરાબર? તો કહેવાનો મતલબ એવો છે કે ટાઈમ તો લાગશે પણ તમે ધીરે 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 બનાવતા રહેશો તો તમને આવડશે. તમે એવું વિચારશો કે આ તો અઘરું છે, હવે જીવનનો એન્ડ આવી ગયો, રવા દો ને, એવું વિચારશો ને તો નહીં થાય, બરાબર છે? તમે આમ ટૂંકમાં મન એટલું મક્કમ કરી નાખો, મન મક્કમ કરી નાખો તો જ થશે. પાછળ પડી જવાનું, હિંમત નહીં હારવાની, યુદ્ધ લડવાનું છે માની લો. બોલો સુમિત્રા બેન. કાલે જે તમે એક વિડીયો મૂક્યો હતો ને સ્ટેટસમાં, કાલે? હા કાલે મૂક્યો હતો ને સ્ટેટસમાં. કયો વિડીયો? કાલે મેં કયો વિડીયો? મેં મોકલ્યો છે તમને, બહુ સરસ વિડીયો બનાવ્યો છે, અને એના પર વાક્યો બનાવ્યા હતા કાલે, તમને મોકલે પણ છે મેં. અચ્છા, હા, સ્ટેટસમાં નહીં. અચ્છા, રાઈટ રાઈટ. અચ્છા, વિડીયો નતો, એ તો ખાલી પોસ્ટર હતું. હા, ફોટો હતો, બરાબર, હવે યાદ આવી ગયું. જો એવા વિડીયો બને ભલે નાના બનાવો પણ એના પરથી એમને પ્રેક્ટિસ કરી શકીએ, એમને રસ્તો મળે એમ. હું તો કરું, ચલો હું તો છે ને એવા 2-2 કલાકના વિડીયો બનાવું, પણ સાચું માનશો મેડમ, લોકોને અંગ્રેજી શીખવાની જરાય પડી જ નથી. કારણ કે જે લાગતું ક્યાંક છે ને કે અટકી જાય, તમને એવું નથી લાગતું, પણ એના હું તમને ફેક્ટ બતાવું. જુઓ, જે વ્યક્તિની ચેનલ હોય ને એની પાસે YT સ્ટુડિયો નામની એપ્લિકેશન હોય, એમાં બતાવે કે લોકો કેટલું જોવે છે વિડીયોને. મારા જે વિડીયો છે ને એમાં ડાઉન એરો છે. ડાઉન એરો નો મતલબ થાય કે લોકોને જરાય ઇન્ટરેસ્ટ નથી એમાં. હું 6 મિનિટનો વિડીયો બનાવું ને તો લોકો એનું એવરેજ 1 મિનિટ પણ નથી જોતા એ વિડીયોને, અને બંધ કરી દે છે. એમાં બધું બતાવે કે કેટલા લોકો વિડીયો જોયો, 100 વિડીયો જોયો હોય ને, અને એનું એવરેજ 1 મિનિટ પણ નથી બતાવતા. એનો મતલબ શું થયો કે 100 લોકોએ 1 મિનિટ સુધી પણ વિડીયોને જોયો નથી, ચાલુ કરીને બંધ કરી દીધો છે. પછી તમે વિચારો આમાં વિડીયો બનાવવાની શું ઈચ્છા થાય? હવે YouTube શું કરે છે, એનું અલ્ગોરિધમ, YouTube ના અલ્ગોરિધમ પ્રમાણે એવરેજ સાવ ઓછી હોય ને એવું વિડીયો છે YouTube કોઈને મોકલે જ નહીં.
અને આપણે કોઈના વિડીયો છે સામાન્ય રીતે મોટા ભાગના આપણે આવે એમ જોતા હોઈએ, સર્ચ મારીને ના જોતા હોઈએ, આપણે આવતા જઈને જોતા હોઈએ. યુટ્યુબ મોકલે જ નહીં એટલે મારા વિડીયો પડ્યા રહે છે હમણાં, હે ને 70 વિડીયો થઈ ગયા છે. સબસ્ક્રાઇબર કેટલા છે? 3090. સાંભળો, 3090 માંથી કહું ને તો કે 65 જેટલા વિડીયો એવા છે કે જે 1000 લોકોએ પણ જોયા નથી. સબસ્ક્રાઇબર 3000 છે, મતલબ મોટા ભાગના સબસ્ક્રાઇબર છે સબસ્ક્રાઇબ કરવા ખાતર કરે છે, ઈચ્છા થઈ કર્યું, પણ એટલું જૂનું નથી હોતું. તમે વિડીયોને જોઈએ, કારણ કે આજે પણ મેં હમણાં એક વિડીયો રેકોર્ડિંગ કર્યું છે, 1-2 દિવસમાં એને અપલોડ કરું છું. કક્કાથી શરૂઆત કરી છે મેં, પણ લોકોને એન્ટરટેનિંગ વસ્તુ જોઈએ છે, મજા આવે એવી. અને સ્ટડી છે એમાં ક્યારેક જ મજા વાળી વસ્તુ હોય, બધામાં મજા ના આવી શકે. સમજ્યા તમે વાતને? એટલે જેને જૂનું હોય ને એ જ સ્ટડીમાં આગળ વધી શકે. તમે જુઓ, દુનિયાની કોઈ પણ સ્કૂલ લઈ લો, એમાં 100 નો ક્લાસ હોય, એવરેજ 100 નો ક્લાસ, તો એમાંથી 5 થી 10 વિદ્યાર્થીઓ હોય ને એને જ આપણે ટોપર અને રેન્કર કહેતા હોઈએ છીએ, અને એ જ હોશિયાર હોય છે, હે ને? એવો ક્લાસ જોયો કે 40 છોકરાના ક્લાસમાં 2 છોકરા ડલ છે, બાકી તો બધા તેજસ્વી, જોરદાર, ખતરનાક છે. તમે જોયું ને, દરેક પરીક્ષાનું રિઝલ્ટ આવે તો એમાં પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર હોય છે. કેટલી મહેનત કરતા હોય છે. તો મહેનતનું કામ છે, લોકોને મહેનત નથી કરવી, હે ને? કોમેડી મૂવી આવે, એના ક્લિપો આવે, બધું એવું જ જોવાતું હોય છે. કરોડ વ્યૂ હોય છે એના, અને પછી સ્ટેટસમાં કોમેન્ટમાં લખે, સર મને અંગ્રેજી આવડતું નથી, સર મને અંગ્રેજી શીખવું છે, સર મારે શું કરવું જોઈએ, સર મને અંગ્રેજી શીખવા શું કરવું જોઈએ, સર તમે મને અંગ્રેજી શીખો. મારે તો રોજની કોમેન્ટો તમે જો કેટલી આવે છે, મેસેજ આવે છે. હું એમને એમ જ કહું, પહેલા તો એટલું તમે સમજી લો કે તમારે ખરેખર અંગ્રેજી શીખવું છે, શીખવું હોય તો જીવનના આટલા વર્ષ તમે વેસ્ટ જ ના કર્યા હોય, બરાબર? એમ કહી દઉં. કારણ કે હું છે એ ફક્ત શીખવાડતો નથી, એઝ અ ટીચર તરીકે હું લોકોની માનસિકતાને ઓળખવાનો પણ પ્રયત્ન કરું છું. મારું ફક્ત ઇંગ્લિશનું વાંચન નથી, બીજા ફિલ્ડનું પણ વાંચન હું કરું છું જ્યારે પણ ટાઈમ મળે ત્યારે. હું હમણાં નવરો છું એમ સમજો તમે, 3 ક્લાસ લઉં છું આખો દિવસ, બાકી કઈ જોબ નથી કરતો. કલાક ભણાવું છું તો બીજો ટાઈમ વાંચું છું, જે પણ હોય કઈ ટાઈમ પાસ પણ ઘણું કરું છું. તો કહેવાનો મતલબ એવો જ છે, મેં હજી પણ કહ્યું છે, 5 સેકન્ડ, એક જ ડબ્બો હતો, કે લોકોની મેન્ટાલિટીને હું અભિમાન કરતો નથી, પણ ઓળખતા શીખી ગયો છું ધીરે ધીરે, બરાબર? એટલે ખરેખર જો તમારે અંગ્રેજી શીખવું હશે ને તો તમે શીખીને જ રહેશો, તમે શીખીને જ રહેશો, ખરેખર મનથી શીખવું હશે તો. અને તમારે નહીં શીખવું હોય ને, અને તમારું મન છે એટલું મક્કમ નહીં હોય ને, તો તમે ગમે ત્યારે ક્વિટ કરી દેશો, અથવા આખા દિવસમાં તમે નવરા હશો તો પણ તમે એમ કહેશો કે મને ટાઈમ નથી મળતો. અથવા તો મેં જેમ કહ્યું હતું એમ કે તમે 11 વાગે સુવાની ટ્રાય કરશો અને ઊંઘ આવતી. મેં 12 સાયન્સમાં ખતરનાક મહેનત કરી છે. અત્યારે તો એની સરખામણીમાં તમને કહું, હું જ્યારે જમવા બેસતો ને, અમે જમવા બેસતા ને, અમારી 3 ની ટુકડી હતી, તો બાજુમાં ચોપડી લઈને બેસતા. 11-12 વાગે ને અમને તો ઊંઘ આવતી ને, ઊંઘ એટલે અમે ઠંડા પાણીના નળ નીચે જઈને આખો ધોઈ નાખતા. મોટું મેદાન હતું, એક રાઉન્ડ મારી આવતા, ફરીથી વાંચવા બેસતા. 4 થી 5 જ કલાક સુતા હતા એમ કહી શકો. છતાં પણ અત્યારે જીવનમાં સફળ નથી, કારણ કે પછી અમે મહેનત નથી કરી. કોલેજમાં આવીને એમ કહી શકાય કે મહેનત નથી કરી, અથવા ત્યારે મહેનત કરવાની હતી, બધું સેન્સ જતું રહ્યું એવું કહી શકો, બરાબર છે? હું મોટિવેશનલ ક્લાસ નથી આપતો, પણ જો તમારે અંગ્રેજી શીખવું હશે તો તમે શીખીને જ રહેશો. અને મન એટલો નિર્ધાર નહીં હોય, મતલબ જેને કહેવાય ને નિશ્ચય નહીં હોય ને, તો કંઈક ને કંઈક તમને બહાનું મળી જશે. કદાચ એ બહાનું તમારે મન કાઢશે, તમે નહીં કાઢતા હોય, પણ કહેશે કે ઓ આજે થાક લાગ્યો છે, સૂઈ જઈએ, બરાબર? તમે એક પિક્ચર જોજો, એ મૂવી કયું છે? દશરથ માંઝી, ધ માઉન્ટેન મેન. સાંભળ્યું છે નામ? માઉન્ટેન મેન મૂવી જોયું છે તમે કોઈએ? મને કહો, દશરથ માંઝીનું મૂવી જોયું છે? ના સર, નથી જોયું. એ જોજો એટલે તમને ખબર પડે કે માણસનું મન છે કેટલું મક્કમ કરી શકાય છે. આપણે તો વિચારીએ કે નહીં, પણ અને રિયલ કહાની છે, મૂવી નથી. એ મૂવી કહાની પરથી બનેલું છે. દશરથ માંઝી નામના જે વ્યક્તિ હતા, એમણે એક પર્વતને કાપીને, અને એ પણ એક સીણી અને હથોડા વડે રસ્તો બનાવ્યો 20 વર્ષ સુધી.
20 વર્ષ સુધી એમણે એક નિશ્ચય કર્યો હતો કે હું 2 પર્વત વચ્ચેથી રસ્તો કરીશ, કારણ કે એમનું જે ગામ હતું એ પર્વતોથી ઘેરાયેલું હતું અને એમના વાઇફ દશરથ માંજીના એ પર્વતના કારણે, પર્વતમાં જે કામ કરતા હતા ત્યારે એના કારણે પર્વત એવો ખડકાળ હતો કે પડી ગયા તો એમનું મૃત્યુ થયું અને ખૂબ જ ફરીને જવું પડે એવું હતું. હોસ્પિટલ હતી ને એટલી દૂર હતી, તો પર્વત વચ્ચેથી રસ્તો કર્યો એમણે 20 વર્ષ સતત. આપણે 20 વર્ષ આપણા ગોલને મેળવવા માટે ઇંતજાર કરી શકીએ આપણે? લોકો એને પાગલ કહેતા, ગાંડો કહેતા કે અલ્યા હથોડીથી પર્વત કાપેસ તું. આવી વસ્તુ છે. તો પાગલપનની હદ શરૂ થાય કોઈ કાર્ય કરવા માટે, પછી તમે કાર્ય કરી શકો. નહીતર વિચારતા જ રહી જઈએ કે કાલે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ. અને મેં તમને એક કબીરનો દોહો કહ્યો તો એવું જ થશે જીવનમાં. ઘણા બધા સપનાઓ અધૂરા જ રહી જશે. આપણે બીજા માટે ટાઈમ મળી જશે, પણ જે સપનું છે કદાચ એના માટે ટાઈમ નહીં મળે ને, કારણ કે એ સપનામાં આપણે ખરેખર સપનું હોતું નથી, ઇન્ટરેસ્ટ જ હોતો નથી એટલા માટે આપણને એમાં મજા નથી આવતી. પણ જ્યારે ખરેખર આપણું સપનું બની જ જશે ત્યારે તમે કોઈ પણ ભોગે એ વસ્તુ કરશો. આપણે લોકોની સફળતા જ દેખાય છે. તમને ખબર છે ને, હમણાં નીરજ ચોપડા બહુ જ ફેમસ થઈ ગયા છે અને વર્લ્ડ નંબર 2 પર આવી ગયા છે, પણ એની પાછળ એમણે કેટલી મહેનત કરી હતી ભાલા ફેંક માટે, તમે જુઓ ત્યારે ખબર પડે. એની પહેલા પણ એમણે 7 ગોલ્ડ જીતેલા છે, તો એમ નામ ના થાય, બરાબર હે ને? ચલો, મોટિવેશનલ ઘણું આપી દીધું એટલે આપણે આજે એક્સ્ટ્રા ભણશું ઘણું બધું, બરાબર છે? અડધો કલાક બીજો. તો હવે હું મિક્સ વાક્યો લખું છું અને હું કોઈનો જેનો વારો આવે એને કહું છું કે આ વસ્તુ જે છે ને, 1 મિનિટ હું આને બાંધી દઉં. સોરી, અહીંયા થોડો તડકો આવી ગયો છે ને એટલે. હવે એક જ મિનિટ. સારું, આજે મેં ખાલી શું કહેવાય એક પ્રકારનો પ્રયોગ કર્યો એમ સમજી શકો. હવે કાલે આપણે આવું નહીં કરીએ. અચ્છા, એક કામ કરું, આપણે ઘરમાં હું લઈ જાઉં ફટાફટ. સારું, ચલો ઘરમાં લઈ જાઉં. 2 મિનિટ, વધારે વાર નહીં લાગે. This is my room. You can see it, right? થઈ ગયું? હવે નથી પડતું ને એવું? ના, બરાબર છે. બરાબર છે. એક જ મિનિટ. આ સ્ટેન્ડ છે ને થોડુંક વિચિત્ર છે, વ્યવસ્થિત નથી. એક બોલ છે ને એ થોડોક લૂઝ થઈ ગયો છે. હું તમારો જેટલો પણ ટાઈમ વેસ્ટ કરીશ ને એટલો વધારે ભણાઈ દઈશ, ચિંતા ના કરતા. વિજય સર બોલવામાં જ કાઢ નાખે છે. ખરેખર તો તમને વેસ્ટ લાગતો હશે, પણ એ વેસ્ટ નથી. ના ના સર, એવું નહીં. ઓકે, આજે અત્યારે આવું સેટ કરી નાખીશું, પછી બરાબર સેટ કરીએ આપણે. સારું, ઓકે, દેખાય છે ને બરાબર? હા, ઓકે, ડન. અહીંયા થોડું ઊંચું પડે છે ને, હા, પેલું નીચું હતું. ઓકે, સારું, ચલો. તો હવે જો તમે લખાણની પ્રેક્ટિસ કરશો ને તો થોડુંક આસાનીથી બોલી શકશો. ઘણું બધું કહેવું છે, પણ એક કલાકમાં તો કેટલું કહું. સારું, કોનો વારો છે આજે? ફેની બેન, તમને કેવો લાગે છે ક્લાસ? મને કહેજો. તમારા જે પણ ફીડબેક હોય એ પણ કહેજો. ઓકે, તો અહીંયા કોણ રહે છે એનું અંગ્રેજી કોણ કરશે? ત્વિષા. ચલો, ત્વિષાને આપણે 2-4 સવાલ કરીએ. ભલે વાર લાગે, 5 સેકન્ડ વિચારવું પડે, પણ લખીને અંગ્રેજી કરવું એના કરતા બોલીને કરવું સારું. એ જ વ્યવસ્થિત અંગ્રેજી કહેવાય, બરાબર? પણ તમે પેલા લખાણની ઘરે પ્રેક્ટિસ કરશો તો બોલવાનું થશે ને. સારું, લખી જ નાખું. ચલો ને, અહીં નહીતર પાછા તમને લોચા થશે. કોણ રહે છે? ત્વિષાનો વારો છે. આનું અંગ્રેજી કહો મને. અહીં કોણ રહે છે?
મને લાગે છે એને સંભળાતું નથી, માઇકમાં પ્રોબ્લેમ લાગે છે, કાયમ એવું થાય છે ત્વિષાના કેસમાં. ચેતના બેન કહેશે, ચલો બોલો. Does here અવાજ આવે છે તમને બધાને? હેલો સર, અવાજ આવે છે હા, સર. મારો? હા હા આવે છે, મારો- ક્લિયર. હા ઓકે સર, એક મિનિટ હો, બોલું. ઓકે ઓકે. Who does here? ઓકે, જ્યારે હું સવાલ પૂછું ને ત્યારે બીજા લોકો જે છે ને એ પણ તમે એનું અંગ્રેજી જે પણ સવાલ પૂછ્યું છે ને, ભલે મેં બીજા એક વ્યક્તિને પૂછ્યું હોય, તમે પણ એને કરી રાખો જવાબ, બરાબર? ખબર પડી ગઈ બીજાને? તો જુઓ મેડમ, જ્યારે પણ કોણ વાળો સવાલ આવે, હું સમજાઈ દઉં છું એમને, બરાબર છે? ચેતના બેન ધ્યાન રાખજો અહીંયા. હા જ્યારે હા કોણ સર. વાળો સવાલ આવે ત્યારે હા પહેલા હું લખવાનું, પછી એમાં ડુ કે ડઝ વચ્ચે લખવાનું નહીં. રહે છે એટલે મૂળ ક્રિયાપદ શું થાય? આને રહેવું. આવી રીતે કરી નાખો, હું વાળું. રહેવું, ખાવું, પીવું, લખવું, વાંચવું, જવું, હું વાળું ક્રિયાપદ કરવાનું, મૂળ ક્રિયાપદ કહેવાય. એનું અંગ્રેજી શું થાય? રહેવું એટલે live, બરાબર? Live. એના બે રૂપ થાય, ઓકે. પહેલું રૂપ આવે કાં તો પાંચમું રૂપ આવે. તો હંમેશા હું સાથે પાંચમું રૂપ લખશું. તો શું થાય પાંચમું રૂપ? lives, lives. Please. lives, lives, બરાબર? આ રીતે હું સાથે પાંચમું રૂપ ક્રિયાપદનું પાંચમું રૂપ લખવાનું, who lives. હવે શું બાકી રહ્યું? અહીં. અહીં એટલે here, here, here. who lives Who here? lives? આમ થાય. અહીં કોણ Okay, રહે sir. છે, બરાબર? હા, આપણે તો બધાને ખબર પડી ગઈ છે, પણ બીજા લોકો જે આપણા ક્લાસમાં નથી જોડાતા ઘણીવાર શું કરે છે? રહે છે નું એ જ કરી નાખે છે. એવું થાય નહીં, યાદ રાખજો. એ તો તમને બધાને ખબર પડી ગઈ ને. સાદા વર્તમાન કાળમાં આપણે ક્યાંય ઈ જ નથી લીધું યાર. સારું, ચલો બીજો. ચેતના બેન, તમારો જ વારો છે. તમે શું કામ કરો છો? આપણે કોઈને આવું પૂછવું છે, તમે શું કામ કરો છો? તમે શું કામ કરો છો? તો એનું શું થાય અંગ્રેજી? What do you work? વેરી ગુડ. વોટ ડુ યુ વર્ક? બીજા લોકોને ખબર પડી આ પ્રશ્નમાં? શું એટલે જો મેં કહ્યું કે ક્રિયાપદની આગળ શું હોય તો એનું વોટ થાય. અહીંયા શું હોય તો વોટ ના થાય. તો વોટ, પછી તમે હોય એટલે ડુ યુ લખી જ નાખવાનું, અને પછી કામ કરો છો એટલે વર્ક. બરાબર? ત્રીજો સવાલ, તેઓ ક્યારે અહીં પહોંચે છે? તેઓ ક્યારે અહીં પહોંચે છે? ચેતનાબેન માટે છે આ સવાલ. હા સર, એક મિનિટ હો, બનાવું. ઓકે ઓકે. When ઓકે, વેન. સર ડુ આવશે પછી when do. હા, વેન ડુ. એક મિનિટ હો. when do ક્યારે અહીં પહોંચે છે? પહેલા WH વેન, પછી ડુ ડઝ, પછી કરતા. ડુ ડઝ પછી શું આવે? કરતા. હા, They. ધે. પહોંચે છે એટલે here. રીચ, રીચ, પહોંચવું. પહોંચે છે નું મૂળ રૂપ શું થાય? પહોંચવું. RECH, રીચ. here પછી. હા, હિયર, બરાબર. હા સર, મને રીચ નતું આવડતું. ઓકે ઓકે. જુઓ, ઘણા લોકો છે આમાં ભૂલ કરી નાખે છે, સ્પેલિંગ અલગ છે. RICH, રીચ એટલે ધનવાન, સમૃદ્ધ, પૈસાદાર, બરાબર? અને RECH, રીચ એટલે પહોંચવું થાય. આ ધ્યાન રાખો. સારું, તેઓની જગ્યાએ છેલ્લો સવાલ. હા.
તે ક્યારે અહીં પહોંચે છે? ચલો પ્રશ્નમાં શું ફેરફાર થશે? હા સર, 1 મિનિટ. ઓકે, He do they reach here? ફરીથી બોલો જોઈએ. When હા, when does ના do જ આવશે. When do he hear he કે સી? ઓકે, when do પછી he He અથવા she પછી reach here? ઓકે, સારું. આ વાક્ય સાચું છે, પ્રશ્ન વાક્ય સાચું છે. બીજા લોકો ડઝ આવશે સર. સર ડઝ હા. આવશે. ઓકે, તો કર્તા શું છે એનું અંગ્રેજી તરત આપણા મનમાં થઈ જવું જોઈએ અને હા, sir, એના sorry. પછી તરત do to does. હે ને? હા, ઓકે, સોરી કહેવાની કોઈ જરૂર નથી. જુઓ, આ સ્ટેપ સમજાવું છું. બરાબર? સૌથી પહેલા તો WH પ્રશ્ન નક્કી થવો જોઈએ કે when છે કે what છે કે where છે. તો બરાબર કર્યું તમે. પછી બીજા સ્થાન ઉપર તરત જ આપણે do does મૂકવાનું હોય છે, એટલે તરત આપણે શું વિચારવાનું WH પછી કોણ કરતા છે એના પ્રમાણે do કે does. તો કરતા he કે she હોય તો does. બરાબર? તો when does she reach here? તે અહીં ક્યારે પહોંચે છે? આ રીતે. ચલો સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડી લો. પછી આપણે બીજા કોઈનો વારો લઈએ. બધા સ્ક્રીનશોટ થઈ ગયો? હા સર. સારું, હવે કોણ છે જવાબ આપવા માટે તૈયાર? બોલો. હું સર. મારે તો મારી રીતે પૂછ્યું છે. કોણ? ઈલા. ઓકે, હીલાબેન. હા, ઓકે, પહેલી વાર બોલે ને ત્યાં જોયું ને. ઓ, આર્યન નીકળી ગયો એમ ને? આર્યન ચોટી ગયો. સારું. આ લોકો કેમ અહીં રહે છે? આ લોકો કેમ અહીં રહે છે? આનો ઇંગ્લિશ શું થાય? Why does વાય. live? બરાબર. પછી હા. કરતા કોણ છે એના લોકો પ્રમાણે તે. do does મૂકો. હા એટલે હા. does. Why do? આ એક વચન છે, બહુવચન? બહુવચન. તો ક્યારે does ના આવે, do આવશે. બરાબર? Do. હા. અહીં Why એક જ do? વ્યક્તિ હોય તો does આવે. ઓકે, પછી આ લોકો એનું અંગ્રેજી શું થાય? These people. These people હા, live these here. people. Good. Live Live here. here. હા, સારું. પછી પેલા માણસો ક્યારે સૂવે છે? પેલા માણસો ક્યારે સૂવે છે? When does બહુવચન કરતા છે. do? Do Sorry. When When do પછી કરતા પોતે પેલા person those that person તો મેન people આવશે that people. people જુઓ, આપણે અહીંયા જે માણસો છે એ માણસ પુરુષના અર્થમાં નથી. જુઓ તમે ધ્યાન રાખો, આપણે દાખલા તરીકે કોઈ માણસ છો? સારું, તમને જ પૂછ્યું, તમે માણસ છો? હા. Yes. તો તમે કહેશો ને યસ. Yes. હા, તો ગુજરાતી ભાષામાં
એક એવું કન્ફ્યુઝન ઊભું કરી દેવામાં આવ્યું છે કે માણસને ઘણા લોકો પુરુષ માની બેસે છે, પણ માણસમાં પુરુષ, સ્ત્રી, બાળકો બધા જ આવે છે. એ બધાને જ સંયુક્ત રીતે માણસ કહેવાય છે, હે ને? તો ઘણીવાર મેન એનું ગુજરાતી ખરેખર શું થાય? પુરુષ. પુરુષ. મેન નું ગુજરાતી માણસ ના થાય ને? મેન નું ગુજરાતી માણસ થતું હોય તો વુમન નું ગુજરાતી શું થાય? તો કે સ્ત્રી. તો માણસ છે એ સ્ત્રી નથી. સમજ્યા? તો મેન એટલે પુરુષ અને વુમન એટલે સ્ત્રી. અને આ બંને હોય એ શેમાં આવે? તો કે બંને માણસમાં આવે. તો માણસ છે એનું ખરેખર તો શું થવું જોઈએ? અંગ્રેજી પીપલ થવું જોઈએ, માણસો. બરાબર છે? પણ આપણે ગુજરાતી છે એમાં શું કરીએ છીએ? ઘણીવાર પુરુષ અને માણસને એક જેવું જ કરી લઈએ છીએ, એટલે આ કન્ફ્યુઝન ઊભી થાય છે. તો ધ્યાન રાખો કે જ્યારે આપણે માણસ શબ્દ છે કોઈ પુરુષના અર્થમાં વાપરીએ તો અંગ્રેજી મેન કરી દેવું, પણ જ્યારે આપણે માણસો અથવા માણસ એ શબ્દ પુરુષ સ્ત્રી ગમે તેના માટે વાપરેલો હોય ત્યારે બહુવચનમાં પીપલ કરવું. ઓકે, આવું ધ્યાન રાખો. બરાબર? આ બધું થોડું ડિટેલમાં ધીરે ધીરે વિચારતા રહેવું. When do these people આ કરતા છે? પેલા લોકો, બરાબર? પેલા માણસો સુવે છે તો સ્લીપ છે. હા, સ્લીપ. ક્રિયાપદ ત્રીજો સવાલ કરતા વિચારવામાં તકલીફ થાય છે. ઓકે, તમારા પાડોશીઓ અથવા તમારા પાડોશીઓ શું લાવે છે? તમારા પાડોશીઓ શું લાવે છે? What do your લાવે છે ને સર શું કહેવાય? લાવવું. Bring BRING. સિમ્પલ જ છે. જો હા, તો what do ING તો છે. your neighbors bring? What do પછી કરતા કોણ છે? તમારા પાડોશીઓ. Your neighbors. NEIGHBOU neighbors bring. બરાબર? ઓકે, સારું. તેઓ આ વિચિત્ર સવાલ છે, નથી શીખવાડ્યો પણ ટ્રાય કરો. તેઓ કોના માટે અહીં આવે છે? Whose do they અહીં આવે છે? તો come here. ઓકે, તો આપણે આગળનું બાકી રાખીએ. ડુ કે ડસ? તેઓ છે તો શું આવશે? ડુ ધે. બરાબર? તેઓનું ડુ ધે થશે, આ ફાઇનલ છે. પછી ક્રિયાપદ આવે છે એટલે કમ, અને અહીં એટલે હિયર. આટલું તો બરાબર છે, પણ કોના માટે? એનું બીજા શબ્દોમાં વિચારો. which કોના માટે? તો યાદ રાખજો. ના, કોની, કોના, કોનું, કોનો પછી હુઝ ના આવે એનો મતલબ હુઝ ક્યારે થાય? તો કે એના પછી કોઈ વસ્તુ હોય, કે જેમ કે કોના મોબાઈલ તમે લાવ્યા છો, અથવા આ કોના કપડા સુકાય છે, તો કોના પછી વસ્તુ હોય, કોના શબ્દ સંબંધ માટે વપરાતો હોય ત્યારે હુઝ થાય. અહીંયા કોના માટેનું ઇંગ્લિશ તમારે યાદ જ રાખી લેવાનું, ફોર whom. ફોર whom WHOM વપરાય, હે ને? યાદ રાખવાનું. આવા સવાલ પણ આવે. કોના માટેનું હંમેશા અંગ્રેજી ફોર whom. કોઈ વ્યક્તિ, હા, કઈ વ્યક્તિ માટે એમ. સમજ પડી? આ યાદ રાખવાનું. આ એક્સ્ટ્રા વસ્તુઓ છે. જ્યારે પ્રેપોઝિશન આવે ને, આવે તે માટે અથવા વડે અથવા થી, ત્યારે શબ્દ છે આખો અલગ હોય ને એનું અંગ્રેજી કંઈક અલગ જ થતું હોય. સારું, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો તમે બધા.
થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. ઓકે, ભણવું છે ને કે નથી ભણવું? મને તો ભણવાની ઈચ્છા છે, પણ મને એમ લાગે છે કે તમને કોઈ તકલીફ સર નથી ને? લોજી ભણવું છે. હે ને? ઓકે. હા, ઓકે ઓકે, સારું. ચલો હવે કોનો વારો? બોલો, હવે કોને સવાલ કરું? કોઈ નહીં? બોલો, કોઈ નથી બોલતું. હું સિલેક્ટ કરું. ઓ હેલો પાંથ, કેમ છો ભાઈ? તું આજે જોડાઈ ગયો એમ ને? કોઈ બંધ કરી. ગુડ અવાજ કરે. ક્લાસ ચાલે અમારો. કઈ નથી ખાવું તો સારું. ચલો આપણે અત્યારે એ જ કરીએ. બાકી નવો ટોપિક મારે વિચાર આવ્યો કે શરૂ કરું. કોને પૂછું? આર્યન ને પૂછું. ચલો આર્યન, રેડી? હા. સારું. આર્યન રોજ સવારે શું કરે છે એનું અંગ્રેજી બોલો. આર્યન રોજ સવારે શું કરે છે? લખવું પડશે કે ચાલશે? સર લખી વાળો ને. લખી વાળો ને. હા આર્યન બોલ જલ્દી. ચલો અત્યારે તો 2 વાક્યો થઈ જવા જોઈએ ઓછા. આર્યન ડેલી મોર્નિંગ વોટ ડુ? શોર્ટકટ રસ્તો. શબ્દની નીચે એનું મૂકી દો અંગ્રેજી, હે ને? આવી રીતે હોત તો અંગ્રેજી તો બધાને મજા આવત નહીં? સીધું બેઠું કરી નાખે. આર્યન ડેઈલી મોર્નિંગ વોટ ડુ ઇટ. પણ આવું નથી, જોડકા જોડવાનું નથી આવતું અંગ્રેજીમાં. બોલો જલ્દી આર્યન. ટાઈમ પાસ થાય છે બીજા લોકોનો પણ પછી કંટાળો આવે. સાચી વાત છે. દોઢ બે જાવ વધારે. સર હું બોલું? આર્યન ઓકે, 1 મિનિટ. આર્યન, વેર ઇઝ યોર ડેડી? ઘરે નથી. ઓકે. પણ હું વાત કરું તો પણ તારા પપ્પા તારો પક્ષ જ ખેંચે છે, એટલે પછી મારે તો કઈ કહેવાતું નથી. બરાબર? બાકી આવી મહેનત ના ચાલે. તમારે અંગ્રેજી શીખવું છે પણ મહેનત નથી કરવી તો કોઈ મદદ નહીં કરે. બરાબર? હા સુમિત્રાબેન બોલો તમે. What do you do, Aryan, daily morning? ફરીથી બોલો. What do you do, Aryan, daily morning? યુ ક્યાં આવ્યો? યુ ક્યાં આવ્યો? You વોટ ડુ યુ ડુ? હું બોલું. સુમિત્રાબેન બોલે છે. વોટ do you do? Okay, Do sir. you You do? નહીં આવે. You નહીં આવે. આર્યન આવશે. ભૂલી ગઈ સર. What do you, Aryan, Okay, daily okay. morning? વોટ ડુ યુ તો યુ જ બોલો છો તમે. What do Aryan બોલો. daily morning? ઓકે. ચલો બીજા કોઈ આપણા ક્લાસ મેમ્બર ને કઈ કહેવું છે આ વાક્ય વિશે, આ ઇંગ્લિશ વિશે? સર સર હું બોલું? કોને બોલવું છે? સર હું બોલું. આમાં હવે આર્યન નું માઇક ખબર નહીં વિચિત્ર છે, બહુ પાવરફુલ ચોટી જાય, મને ખબર નહીં પડતી કોનો અવાજ આવે છે. ચેતનાબેન તમારે બોલવું છે? હા બોલું. હા બોલો ચલો જેને બોલવું મને ખબર નહીં પડતી. થઈ ગયું. આર્યન છે તો ડ જ આવશે પહેલી વાત. બરાબર? બીજું શું આવશે?
What What does does Aryan Aryan? every હા સર કરતા પછી હંમેશા ક્રિયાપદ આવે. શું કરે છે તો ડુ આવે. સોરી સર કરતા પછી આર્યન ક્રિયાપદ છે. What પછી હા do સર does પછી હા કરતા પછી ક્રિયાપદ હા હે ને? ઓકે હા. What does Aryan do? Good આર્યન morning. ડુ બરાબર એવરી મોર્નિંગ કરી શકો તમે રોજ સવારે. એનો મતલબ એવો જ થાય ને, રોજ એક જ વાર સવારે ઉઠીશ એટલે એવરી મોર્નિંગ કરો તો ચાલે. વોટ ડઝ આર્યન ડુ? બરાબર. શું કરે છે ખબર જ નથી, કોઈ ક્રિયા જ નથી, તો ડુ જ લખવું પડે ક્રિયાના સ્થાન ઉપર. આપણે જ્યારે ક્રિયા વિશે જ સવાલ પૂછવાનો આવે ત્યારે મૂળ ક્રિયાપદ તરીકે ડુ, બરાબર છે, અથવા એનું જે પણ ડુઈંગ. જેમ કે તમે રોજ સવારે શું કરો છો તો વોટ ડુ યુ ડુ એવરી મોર્નિંગ, બરાબર છે. તો કઈ ક્રિયા વિશે જાણવું હોય તો ડુ આવે. સમજ પડી? અહીંયા પણ ડુ આવે. તો આ ક્રિયાપદ છે અને આ સહાયકારક છે, તો એવું નહીં વિચારવાનું. જેમ કે તમે રોજ સવારે શું કરો છો તો શું થશે? વોટ ડુ યુ ડુ, બરાબર. સમજ પડી? તો અહીંયા ડુ આવે એટલે અહીંયા ના આવે એવું ના હોય. આ ડુ છે એ પૂછવા માટે કે શું કરો છો, અને આ છે એ સાદા વર્તમાન કાળનું રૂપ બનાવવા માટેનું ડુ છે. સમજ પડી? ઓકે. હા હા, તો સર પ્રેક્ટિસ કરો ને તો ખબર પડે. હા, આટલે હું પ્રેક્ટિસ કરાવું છું. જો હું અત્યારે હુઝ અને વીચ અને ચલાવી દઉં ને ભૂતકાળને તો બધું જ શું થઈ જાય? મિક્સ થઈ જાય, રબડી. કઈ ખબર પડે નહીં. પ્રેક્ટિસ કરાવું છું તો થોડુંક થશે આમ. બરાબર? ઓકે. તો તમે પ્રેક્ટિસ કરો પછી હું તમને આ વાક્યો સુધારીને આપું, પાછા તમે મોકલો, પાછા સુધારો, પાછા મોકલો, પાછા સુધારો, ત્યારે તમને થોડો થોડો આઈડિયા આવતો જાય. સારું, ચલો ઓકે. તમે અને હું ક્યારે આ પુસ્તક વાંચીએ છીએ? આવું છે. તમે અને હું આ પુસ્તક ક્યારે વાંચીએ છીએ? બોલો જોઈએ આનો અંગ્રેજી. કોણ બોલશે આનું અંગ્રેજી કોણ બોલશે? When do ઓકે. when do read this પુસ્તક read this book. વાક્ય રચના યાદ કરો. કોઈ પણ શબ્દ છે એનું સ્થાન તમને ખબર હોવી જોઈએ કે આના પછી આ જ શબ્દ આવે, આના પછી આ જ શબ્દ આવે. જો એ ના ખબર પડે તો પ્રેક્ટિસ કરો, પહેલા યાદ રાખો, ભણો. આપણે શીખવાડ્યું છે કે Read. પહેલા ડબલ વેટ, પછી ડુ ડચ, When પછી do કરતા. read? તમે અને I. હું. You and me. યુ એન્ડ કરતા હું હોય તો આપણે એમ લખીએ છીએ when do me, do પછી me લખીએ છીએ. કરતા તરીકે me આવે. કાલે આપણે સમજ્યા હતા કે હું છે એ કરતા છે, તો કરતા સર્વનામ me ના આવે, આ તો કર્મ સર્વનામ છે, I આવે. શું આવે? I. બરાબર. હા. Read when do you this and book. I? Read this Okay, book. you and I પછી શું આવશે? હા, read this book. સારું, બીજો સવાલ છે. બરાબર. તમે, સવાલ નથી, આ વાક્ય છે, વિધાન વાક્ય. તમે, સારું તમે નથી રાખો, બીજું રાખો. મારો મિત્ર અને હું અહીં રહીએ છીએ. આ વિધાન વાક્ય છે, હકાર વાક્ય. પ્રશ્ન નથી. હું તમને જણાવું છું કે મારો મિત્ર અને હું અહીંયા રહીએ છીએ. તો આનું અંગ્રેજી કોણ કરશે? Me and my friend live here. સર હું બોલું? ઓકે, મેડમે કહ્યું મી એન્ડ માય ફ્રેન્ડ માય ફ્રેન્ડ.
લીવ આવું હિયર આવશે તો કે ના આવે? માય ફ્રેન્ડ જ્યારે એન્ડ આઈ ઓકે માય ફ્રેન્ડ એન્ડ આઈ એન્ડ લીવ આઈ ઇન આવું આવે બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ અને હું હોય, કોઈ વ્યક્તિ અને હું, ત્યારે એ વ્યક્તિ એન્ડ આઈ પછી ક્રિયાપદ શું આવશે? V1 કે V5? V1 આવશે સર V1 અહીંયા માય ફ્રેન્ડ છે. હા સર નહીં બહુવચન આવશે સર V1 નહીં આવે V5 આવશે માય ફ્રેન્ડ્સ અહીંયા V5 માય ફ્રેન્ડ્સ આવશે માય ફ્રેન્ડ્સ અલ્યા એક જ છે મારો મિત્ર. બધા નથી, એક જ છે. હા અહીંયા લખેલું છે મારો મિત્ર અને હું. મારો મિત્ર અને હું બે જ વ્યક્તિ છીએ. અહીંયા રહીએ છીએ તો શું થાય? માય ફ્રેન્ડ. અહીંયા એક વચન માય ફ્રેન્ડ એન્ડ આઈ બરાબર. તો અહીંયા શું આવે? V1 આવે. આ જો ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજા પુરુષ એક વચન જોડે પાંચમું રૂપ આવે, પણ સાથે આઈ પણ છે. આઈ જોડે પહેલું રૂપ આવે. ત્રીજા પુરુષ એક વચન જોડે ક્રિયાપદનું પાંચમું રૂપ, આઈ જોડે પહેલું રૂપ. તો કયું રૂપ આવશે? આઈ જોડે V1 પહેલું રૂપ આવે. પહેલું રૂપ આવશે. અને માય ફ્રેન્ડ જોડે પાંચમું રૂપ આવે. સારું. તો મને ચેટ છે ને, ચેટ નો અહીંયા ઓપ્શન છે, એમાં ચલો ફટાફટ કહો જોઈએ મને કે કયું રૂપ આવશે. બધા લખો V1 કે V5, મને ખબર પડે. કોણે લખ્યું? 10 લોકો છે, 10 લોકો જોડાયા છે. ચલો જલ્દી જલ્દી. V1 કે V5 ક્રિયાપદનું V1 એટલે પહેલું રૂપ આવશે, મૂળ રૂપ આવશે, કે V5 પાંચમું રૂપ SES વાળું રૂપ આવશે? V5 એટલે પાંચમું રૂપ, કયું રૂપ આવશે? ઓકે, નવ્યા કહે છે પહેલું રૂપ આવશે, સુરેખાબેન કહે છે પહેલું રૂપ આવશે, આર્યન કહે છે પાંચમું રૂપ આવશે, ઈલાબેન કહે છે પાંચમું રૂપ આવશે, ત્વિષા કહે છે પહેલું રૂપ આવશે. તો જ્યારે પણ સારું મને કહું છે કર્તા છે, કર્તા એ કાં તો પહેલો પુરુષ હોય, કાં બીજો પુરુષ હોય, કાં ત્રીજો પુરુષ હોય, એના સિવાયનો કોઈ પણ પુરુષ ના હોય. અને કર્તા કાં તો પહેલો, બીજો કે ત્રીજો પુરુષ હોય ને હોય જ. તો મને કહો આ કયો પુરુષ કહેવાય? માય ફ્રેન્ડ એના એકલો નથી, આખો કર્તા સાથે છે, મારો મિત્ર અને હું. આને આપણે કયા પુરુષમાં નાખશું? પહેલા પુરુષમાં, બીજા પુરુષમાં, ત્રીજા પુરુષમાં? પહેલા પુરુષમાં સર. ત્રીજા પુરુષમાં નહીં આવે. અહીંયા ત્રીજો પુરુષ પણ છે અને અહીંયા પહેલો પુરુષ છે. બંનેનું મિશ્રણ શું બને? V બને સર. કયો પુરુષ બને એમ કહું છું? પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. અહીંયા કલરનું મિશ્રણ નથી કે લાલ ને પીળો અલગ થઈ જાય, એવું નથી. તો સાંભળો, કર્તા છે એમાં આઈ કે વી આપેલું હોય ને, આઈ કે વી, એની જોડે બીજું કંઈ પણ નામ આપેલું હોય હંમેશા પહેલો પુરુષ જ ગણાય. યાદ રાખો, આઈ અથવા વી ની સાથે કોઈ પણ નામ આપેલું હોય એ સંયુક્ત કર્તા જે બને છે એ પહેલો પુરુષ જ ગણાય, કર્તા. અને પહેલો પુરુષ હોય એટલે અહીંયા V1 આવે. રહીએ છીએ, LIVE. સમજ પડી? એક વચન તો દેખાતું જ નથી આપણને, એમ પણ તમે ડાયરેક્ટ નક્કી કરી શકો કે આ બે છે. આપણે તો શું કહ્યું? ત્રીજો પુરુષ એક વચન હોય, બરાબર. બીજા બે જવાબ આયા છે મારે. My friend and I live. થોડી ભૂલ છે એમાં. કઈ ભૂલ છે? છેલ્લે રહીએ છીએ લખ્યું છે એમાં ભૂલ છે. મેં લખ્યું એમાં, તમારે નહીં, મેં ચેટમાં લખ્યું છે એમાં ભૂલ છે. તમે શું લખ્યું છે? હર થઈ ગયું છે, શું હિયર ભૂલ ના છે? બદલે હિયર જ છે, કઈ હર નથી થઈ ગયું. બરાબર તો લખ્યું છે, HER જ આવે, હિયર. ઓકે, હે ને? તો તમને આમાં ખબર પડી? વિચિત્ર આવી ગયું ને આ, બરાબર. ઘણાને તો ખબર જ હતી આવી વસ્તુ, મને ખબર નથી કે ક્યાં ભણ્યા હશે, પણ જવાબો તમારા સાચા હતા. પણ તમે સિમ્પલી જુઓ કે જ્યારે આઈ આવે અથવા વી આવે અને એની સાથે ગમે તે કરતા હોય, ત્રીજો પુરુષ એકવચન હોય, બીજો પુરુષ કંઈ પણ હોય, બરાબર. આઈ અને વી આવે એટલે એ છે આખો કરતા પહેલો પુરુષ ગણાઈ જાય. અને પહેલો પુરુષ એકવચન છે કે બહુવચન છે? આ કરતા માય ફ્રેન્ડ એન્ડ આઈ, આ કરતા એકવચન કહેવાય, બહુવચન કહેવાય?
બોલો બોલો. બહુવચન કહેવાય. આ એકલો નથી, એની જોડે બીજું કોઈ પણ છે એટલે બહુવચન કહેવાય. બરાબર. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. પડી ગયો સ્ક્રીનશોટ? હા સર. હા હા, સર. ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે. બરાબર. બીજું કાલે ભણશું. કાલે જો અમારે કાલે બહાર જવાનું પ્લાનિંગ છે થોડું, કાલે કદાચ રજા રાખવી પડશે તો કહી દઈશ. ઓકે સર. બાય બાય.